અત્યારે મારા ઠાકોરજી પ્રસન્નતાથી બિરાજે છે. એ કે તમે દાખલા આપતા હો ને ત્યારે મને એવું થતું ખરેખર આવું બને, આવું થતું હશે, આવું હોતું હશે. ત્યારે મનમાં થોડી શંકા જાતી રહી. પણ મારી સાથે થયું, એમણે આમ સહજ રીતે કહી દીધું, હા તારે એમ કરવું હોય તેમ કર. અરે જેના માટે હું ઠાકોરજી પૂછ નહોતી કરાવતી કે આ ધૂપ ને દીપ ને ગુગળ ને દીવો ને આરતી મારા ઠાકોરજીને શ્રમ પડશે, એ વસ્તુ સહજમાં એમણે કહી દીધી. ઈલાબેન, આ સામર્થ્ય કોનું? મારા ઘરે પધાર્યા મારા ઠાકોરજીનો. તો આ અત્યારની જે આ બધી વાતો છે, કોઈ હું 100, 200, 500 વર્ષ પહેલાંની વાતો નથી કરતી. પ્રભુ પધારે છે ને પછી બધી જ વ્યવસ્થા એ કરી દે છે. હા, તમને ઠાકોરજીમાં પૂરો વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ વિશ્વાસ. પ્રભુ જે કરશે એ મારા હિતનું કરશે, અને તન્મયતા એવી હોવી જોઈએ. ઓલી એક વાત નાની સાંભળી હતી કે એક આશ્રમ હતો, ત્યાં ગુરુ હતા. એટલે નાના નાના છોકરાઓ આવે અને સમજણા થાય ત્યાં સુધી એને તૈયાર કરે. ધ્યાન કેમ કરવું, જપ કેમ કરવો, ભગવાનનું નામ કેમ લેવું, કેવી રીતે એકાગ્રતા મનની કરવી. તો એક વેપારી હતા, એના ઘરે ઘણા વખતે દીકરો આવ્યો. એટલે 5 વર્ષનો થયો ને તેની માં આડાવડી થાય. એ કે હમણાં કહેશે કે હાલો હવે સંતના આશ્રમમાં મૂકી આવીએ. એ 5 વર્ષ રાખે, 10 ના થાય ત્યારે એવા તૈયાર કરીને કે ન એને કોઈનો દુસંગ લાગે, ન એને બીજું અન્ય કાંઈ ખાવાનું મન થાય, ન એને ગંદી દોસ્તી કરવાનું મન થાય. એ ત્યાંથી એકદમ દ્રઢ થઈને આવે. આ સંત મહાત્મા પોતે જે કરે એવું એને કરાવે. પણ નિયમ એ કે જ્યારે છોકરું ઘરથી નીકળે ત્યારે પાછું વળીને નહીં જોવાનું. એ પાછું વળીને જુએ તો સૌથી વધુ એની મા એનાથી એટેચ હોય. 5 વર્ષના છોકરાને એટલે મા રોતી હોય એટલે છોકરું પાછું એને જઈને ચોંટા વિના રહે નહીં. એ ચોટે એટલે મા પોકે પોકે રડવાની. એ કાચા બાળ માનસની અંદર એ દ્રશ્ય અહીંયા આવે તો એ જાય નહીં, મારી મા મારા વિના. એટલે ગુરુદેવે કીધું હતું કે જેને આશ્રમમાં આવવું હોય એને મોકલે ત્યારે બાળકે પાછળ વળીને જોવાનું નહીં. એટલા 5 વર્ષનો થયો, મુહૂર્ત સારું હતું, છઠ્ઠું બેસવાનું હતું, એનો બર્થડે હતો. રાત્રે એના પિતાએ ઘરમાં જાહેર કર્યો, કાલે આને ગુરુદેવને ત્યાં આશ્રમમાં મોકલવાનો છે. માં બોલવા જાય, દેવી તમે શાંત રહેજો, આ દીકરાને જપ કરશે, તપ કરશે, મનની એકાગ્રતા એની થઈ જશે, પછી એને દુનિયાના ઝંઝાવાતો હેરાન નહીં કરે. એનામાં દુનિયા સામે લડવાની એક ખમીરી આવશે, એક ખુમારી આવશે. એ 5 વર્ષમાં સંત મહાત્મા બાળકને સુંદર, ખુમારીવાળો, ભક્તિવાળો, શૌર્યવાળો, તમારે એવો બાળક જોઈએ છે કે નમાલો. માં કે એ વાત સાચી, પણ એ નો પણ સવારે તમારે ઉઠવાનું નથી. આજે મારી સાથે શું છે, હું મૂકવા નહીં જાઉં. હું મૂકવા જાઉં તો પાછું મારાથી એટેચ હોય ને એને પાછું આવવાનું મન થાય. એને આ ઘોડે સવાર મૂકવા જશે.
ઓલાને પૂછ્યું, જાઓગે બચ્ચા? માં નહીં આવી ગઈ. માને એટલું રડવું આવ્યું, એ રૂમમાં વહી ગઈ કે હવે મારાથી આની સામે જોવાશે નહીં. રાત્રે બધાય જઈમાં માએ આગ્રહ કરીને જમાડ્યો ને એને મીઠું મોઢું કરાવી દીધું, વાલ કર્યું, પલ્લુમાં છુપાયો. એના પિતાએ કહ્યું, જાએગા ક્યાં? હા. 5 વર્ષ अकेला माँ के बिना रहेगा क्या? हाँ. ध्यान करेगा, जप करेगा. એ સંત મહાત્મા દુનિયાના ઝંઝાવાતથી કેમ દ્રઢ થઈને રહેવું એવી શિક્ષા આપતા હતા. સવારે સમજાયું કે પાછળ વળીને જોવાનું નહીં, તારે આ ઘોડે સવાર ભેગું જવાનું. માં સવારે આમ રૂમમાં તડફડિયા મારે, આગળીઓ મારી દીધો. ઓલાને તૈયાર કર્યો, તિલક કર્યું, એમ બાપાએ એમ મુખમાં મિસરી દીધી, બેસાડી દીધો. પોતે અંદર આવીને બારણું બંધ કરી દીધું. ઓલાએ પાછળ વળીને જોયું જ નહીં. ત્યાં ગયા સંત મહાત્મા, આ ગયા બેટા? હા. आँख बंद करके ये दरवाजा के पास बैठ जा, जब तक मैं ना बोलूँ तब तक आँख बंद ही रखने की, खोलने की नहीं. तो ये परीक्षा में पास हो जाएगा तो यहाँ रहेगा, वरना एक घोड़ेसवार शाम को जाएगा तब वहाँ के साथ मैं तुमको भेज दूंगा. सारू. आँख બંધ કરીને તને કોણ ગમે છે? કયા ભગવાન ગમે? કૃષ્ણ. કૃષ્ણને જો. એટલે ઓલા એ તો ભાગવતના ઓલે 10મ સ્કંદને વંચાતું હતું, એટલે બધું સાંભળેલું હતું. માખણ ચોરી લીલાને, પનિહારી લીલાને. એટલે બેસાડી દીધું. કોઈ ગમે એટલો અવાજ કરે, તને કોઈ પથરા મારે, તને કોઈ ગળો ટોપ દઈ દે, તોય તારે આંખ ખોલવાની નહીં. અને તારે ધ્યાનમાં કોણ ગમે છે? કૃષ્ણ. ઓલો બેસી ગયો, ત્યાં આસન પાથરી દીધો. ચલ, 2 હાથ, આંખો બંધ. અડધો કલાક થયો. કલાક થયો એટલે બીજા છોકરાઓને કીધું, ત્યાં જઈને અવાજ કરો, જોર જોરથી કકળાટ કરો, આનું ધ્યાન તૂટી જાય. આજે એની પરીક્ષા છે. આવી આકરી પરીક્ષા લઈને પછી જ આશ્રમમાં રાખતા હતા. ઓલા લોકો એટલો અવાજ, એટલું બધું કર્યું. ઓલો તો સતત અંદર કૃષ્ણની અંદર નંદ બાવાની આંગળી પકડે છે, નંદ બાવા ચાલતા શીખવાડે છે, યશોદા મૈયાના હાથમાં માખણ મિશ્રી છે, આંગળી. બસ આ બધાની અંદર તન્મય. કોણ? પેલો છોકરો. હવે ઓલા બધા આવી ગયા એટલે ત્યાં એણે કીધું, એ કે આ બધા જીવડા છે ને એ ત્યાં નાખી દો. ઓલા જીવડા અવાજ આવે એવા મચ્છરા જેવા મધમાખ. ઓલાનું ધ્યાન. સાંજ સુધી ન ખાવું ન પીવું. અને એવો ધ્યાનમાં તન્મય થઈ ગયો કે સાંજે 5 વાગે ગુરુજીએ કીધું, બચ્ચા આંખે ખોલ. आंखें खोलीने गुरुदेव चरण स्पर्श કર્યા. मैं यहाँ ही आपके पास रहूँगा, मैं नहीं जाऊँगा कहीं, मैं तुझे भेजूँगा ही नहीं. तेरा ध्यान, तेरा जप तेरे कृष्ण में तो तन्मय हो गया था. बस अब तो तुमको मैं शौर्य भी सिखाऊँगा, भक्ति भी सिखाऊँगा, संसार में कैसा रहेगा वो भी सिखाऊँगा, दुनिया के साथ कैसे जीना वो भी सिखाऊंगा. एने मापी लीधुं कि आ छोड़ने जेम वाड़ी सेम वળી જશે.
ને 5 વર્ષ ત્યાં રાખ્યો. 10 વર્ષે એ છોકરો બધી રીતે તૈયાર થઈ ગયો. કહેવાનો આશય એ છોડ હતો તો વળી ગયો. આપણે થડ થઈ જાય છે ને એટલે વળતા નથી. આપણને આંખ બંધ કરાવે એટલે ન દેખાવાનું જ બધું દેખાય. બધાય મને એમ કે ઈલાબેન જેવા માળાજી લઈને શ્રી કૃષ્ણ શરણ આખી દુનિયાના વિચાર આવે. મોની કે ક્યાંનું ક્યાં પહોંચી જાય કે ઓલો 108 મણકા પૂરા થઈ જાય મેરું આવે ને ત્યાં સુધી ખબર જ ન હોય. મેં તો અમને એવું, તમે કાંઈ બધા હું બાકાત નથી. કારણ કે નાનપણમાં આપણને આ ટેવ નથી પાડી. નાનપણમાં ટેવ પડે તો પછી આ મન ભટકે નહીં. તો મારા વાલા, મનને તો એવું છે માકડા જેવું. મનને નાથવું બહુ અઘરું છે. પછી એમાં હું હોઉં કે તમે હો. ઘણાય મને એમ કે કાંઈક એવું ઈલાબેન કોને કે અમારે ભાઈ મને કહો ને તમે બાપા, મારું મન એ જ છે. મને કહો કે 2 શબ્દો કીધા હોય ના કહેવાના તો ઓલો એ જ વિચાર આવે, આવું કામ કીધું. વચનામૃતમાં સાંભળ્યું હતું એ કે સારી વાત હોય ને એ બહુ યાદ ન રહે, પણ જેને યાર વાંકું પડ્યું હોય ને અને 2-4 સુણાઈ હોય ને તો આખો દી આપણને એના જ વિચાર આવે. અરે આવા શબ્દનો ઉપયોગ કર્યો, મને કીધું. મેં તો એને કોઈ દી જોયાય નથી, કોઈ દી મળ્યાય નથી, તોય મારી યાર આવું કર્યું. મેં એનું શું બગાડ્યું હતું? મન માકડું છે. બાકી એકવાર થાને લ્યો કો ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. હું કોઈના માટે ખોટું નથી વિચારતો, તો સામાવાળા વિચારે છે એનો વિષય છે, મારો નથી. છતાંય આપણે એના માટે ખરાબ નહીં વિચારવાનું. આજે જ સાંભળ્યું કે બધું પેલું થાય, પણ ઈર્ષા તમને હોય ને એ ઈર્ષા તમારી ના જાય. ભગવાન કે બધા આનામાંથી હું કાઢું, પણ ઈર્ષા કાઢવી મુશ્કેલ છે. અને જ્યાં સુધી ઈર્ષા હોય ત્યાં સુધી પ્રભુથી દૂર. સૌથી વધુ હાનિકારક હોય જીવનમાં તો આપણે એટલે દુઃખી નથી કે આપણને તકલીફ છે. આપણે એટલે દુઃખી નથી કે આપણને તકલીફ છે. આપણે એટલે દુઃખી છે કે સામેવાળા સુખી છે. આપણે એટલે દુઃખી છીએ કે સામેવાળા સુખી છે. એ વૃત્તિ મનમાંથી વહી જશે પછી મારે ને તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્રભુ ઘરમાં પધારે છે પછી એ વૃત્તિ લીસી તો થઈ જ જાય છે. કંઈ ખોટા વિચાર આવે એટલે ઠાકોરજી યાદ આવે ને આવે. કોકને 2 મિનિટ આવે, કોકને 12 મિનિટ આવે, પણ તરત એમ થાય ના ઠાકોરજી બિરાજે છે. એક વૈષ્ણવ કે હમણાં હું ગાડી નવી લાવ્યો ને તો જાતો હતો ઈલાંટી, તો એક જગ્યાએ એવો ટ્રાફિક, તો એક બાઇકવાળો એ કે મારી નવી ગાડીને એને જેવું સિગ્નલ ખોલ્યું ને તો એ મારી પાછળ હતો અને સાઈડમાં આટલી જ જગ્યા, બાજુમાં બીજી ગાડી. હવે ઉતાવળ એવી એને કે એણે વચ્ચેથી ને બાઇક કાઢ્યું, તો મારી નવી ગાડીનો અરીસો હતો ને એના ઓલારે ભટકાણો, નીચે પડી ગયો. 1 સેકન્ડ મને એમ થયું કે ઉતારીને 2 ખેંચી લો.
પછી મને મનમાં વિચાર આવ્યો, આ જિંદગીમાં બીજી વાર મળવાનો છે. આજે એને બે ખેંચી લેવાથી એને મારી ગાડી બરાબર થઈ જવાની છે. એક તો હું નીચે ઉતરું એટલે ટ્રાફિક જામ થશે, મારા લીધે બધાને મોડું થશે અને મારે સૌથી વધુ મોડું થશે. ડન ઇઝ ડન. મેં જવા દીધો. આ ઘરમાં પ્રભુ પધાર્યા અને સત્સંગ થાય એનો પ્રભાવ.